ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોસ્ટ વિભાગની અંદર 5 અલગ અલગ યોજનાઓ શરૂ છે. આ યોજનાની અંદર તમે 100 રૂપિયાની અંદર લાભ લઈ શકો છો. તો સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર કવર કરીશું. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, વિડીયોની અંદર આપણે વાત એ કે કરીએ તો આજના યુગની અંદર બચત કરવી સૌથી મોટી ઉપયોગી રહેશે વ્યક્તિ માટે. તો અગત્યની મહત્વપૂર્ણતા એ છે કે કારણ કે જીવનમાં ક્યારેય પૈસા જરૂર પડી તો કોઈ જાણતું નથી. તેથી લોકોને પોતાના બચત માટે અલગ અલગ યોજનાઓના રોકાણમાં કરવા પડતા હોય છે. જો તમારી બચત માટે સલામત અને વિશ્વસનીય વિકલ્પ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની અંદર કેટલીક યોજનાઓ તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો પોસ્ટ ઓફિસની અંદર એવી ઘણી યોજનાઓ ઉપલબ્ધ છે. ફક્ત ગેરંટીકૃત વળતર જ નહીં આપે, પરંતુ ઘણી વખત તેમની બેંકોને ફિક્સ ડિપોઝિટ કરતાં પણ વ્યાજ મળે છે. આ યોજનામાં રોકાણ કરી તમે તમારી મુક્તિનો લાભ પણ લઈ શકો છો. તો 5 સર્વશ્રેષ્ઠ યોજનાઓ વિશે જાણીએ. સર્વપ્રથમ યોજના છે કે પોસ્ટ ઓફિસની અંદર ટોચની 5 આકર્ષક યોજના. તો સૌથી પહેલાં વાત કરીએ કે પોસ્ટ ઓફિસ માસિક આવક. જો તમે બેંકમાં કરતાં વધુ વળતર ઈચ્છતા હોય તો પોસ્ટ ઓફિસમાં માસિક આવક યોજના એટલે કે MIC તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. આ યોજનાની અંદર વાર્ષિક 7.4% વ્યાજ મળે છે, જે દર મહિને તમારા ખાતાની અંદર જમા થાય છે. તો આ યોજનામાં 5 વર્ષ માટે ક્લોક જે રહેશે, જે એક સિંગલ ખાતામાં 9 લાખ સુધી, તમે સંયુક્ત ખાતામાં 15 લાખ સુધી તમે આની અંદર રોકાણ કરી શકો છો. તો બીજા નંબરની યોજના છે નાગરિકો માટે પોસ્ટ ઓફિસની. આની અંદર વરિષ્ઠ નાગરિક માટે બચત યોજના, જે નિવૃત્તિ પછી લોકોને ઘણીવાર એવી યોજના શોધે છે જ્યારે પૈસા જમા કરાવવા પછી તે સારું વળતર મળતું રહે છે. આ માટે પોસ્ટ ઓફિસમાં વરિષ્ઠ નાગરિકની બચત યોજના એક ઉત્તમ વિકલ્પ છે. જે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો આની અંદર લાભ લઈ શકે છે. તો આ વાર્ષિક યોજનાની અંદર 8.2% વ્યાજ મળે છે. તો દર ક્વાર્ટરમાં તમારા ખાતામાં જમા થાય છે. તો આ યોજનામાં કરમુક્તિ એટલે કે કોઈ પણ ટેક્સ લાગતો નથી. ત્રીજા નંબરની યોજના છે કે પુનરાવર્તિત થાપણ યોજનાની અંદર એટલે કે ડિપોઝિટ RD તરીકે યોજના જાણીતી છે. તો પોસ્ટ ઓફિસની પુનરાવર્તિત થાપણ યોજના એ લોકો માટે છે જે દર મહિને થોડી બચત કરવા અને સુરક્ષિત રીતે રોકાણ કરવા માગે છે. તો જુલાઈ-સપ્ટેમ્બર 2025ના ક્વાર્ટરની અંદર તેના પર વાર્ષિક 6.7% વ્યાજ આપવામાં આવે છે. તો આ યોજનામાં કોઈ પણ વ્યક્તિ દર મહિને ફક્ત 100 રૂપિયા રોકાણ કરી આ યોજનાનો લાભ લઈ શકે છે. તો સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર સુકન્યા સમૃદ્ધિ યોજના જે પણ પોસ્ટ ઓફિસની સર્વશ્રેષ્ઠ યોજના એક છે. તે માટે લોકો માટે એ પુત્રીના ભવિષ્યના સુરક્ષિત અને વધુ સારા વળતરનો વિકલ્પ ઈચ્છે છે. તો હાલમાં તે વાર્ષિક 8.2% વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે બેંકો FD અને અન્ય બચત યોજના કરતાં પણ ઘણા વધારે. આ ખાતું પુત્રીના નામે ખોલાવી શકાય છે અને વાર્ષિક 250 રૂપિયા લઈને 1.5 લાખ સુધી રોકાણ કરી શકે છે. તો આ યોજના ત્યારે પરિપક્વ થાય છે જ્યારે પુત્રીની ઉંમર 21 વર્ષની થાય અને તેના લગ્ન થાય, ત્યારે આ યોજનાનો તમને લાભ મળે છે. તો જે કિસાન વિકાસ પત્ર યોજના જે છે એટલે કે KVP યોજનાની અંદર પોસ્ટ ઓફિસ કિસાન વિકાસ પત્ર યોજના તેમને પૈસા બમણા કરવા તકે આપે છે. તો હાલમાં તે વાર્ષિક 7.5% વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જેનો અર્થ એ છે કે લગભગ 115 મહિનામાં આશરે 9 વર્ષ અને 7 મહિનામાં તમારા પૈસા બમણા કરી શકે છે. તો આ યોજનાની અંદર સારી રીતે વાત એ છે કે તેમાં રોકાણ માટે કોઈ
ઉપલી વયમર્યાદા રાખવામાં આવી નથી. તો મિત્રો સરકાર દ્વારા પોસ્ટ ઓફિસની અંદર આ અગત્યની 5 યોજનાનો તમે લાભ લઈ શકો છો. તો જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત.